નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 માટે ધોરણ 10 વિશેષ સામાજિક વિજ્ઞાન તેના માટે આપણે મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાના છીએ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, અને જો તમે આપણી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે ધોરણ 10ના બીજા આ વિડીયો આપણી ચેનલ પર મૂકવામાં આવે છે, તેથી તમને તે વિડીયો મળતા રહે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। વિભાગે આપેલ છે તેમાં નીચે આપેલ 1 થી 24 પ્રશ્નોમાંથી મંગ્ય મુજબ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે ને દરેકનો 1 ગુણ હશે। હવે અહીં જોડકા આપેલ છે તે આપણે જોડવાના છે। પહેલો છે ભરત મુનિ, એટલે કે તે આવશે નાટ્યશાસ્ત્ર। તેના પછી લખેલ છે કવિ તિરુવલ્લુવર, તેમાં આવશે કુરલ। તેના પછી છે ત્રીજો વિમલ શાહ, તો દેરાસર। તેના પછી છે ખંભાત, તો તે હકીકત માટે જાણીતું છે ચા, એટલે કે ચા ઉત્પાદન અસમમાં થાય છે। અને આ જોડકો કયા કયા પાઠમાં લેવામાં આવેલ છે તે પણ લખેલ છે। ચેપ્ટર બીજો, ચોથો, ત્રીજો, બીજો અને 10મો આ પાઠમાંથી આ જોડકાઓ લેવામાં આવે છે। તમારી પરીક્ષામાં પણ આ પાઠમાંથી જોડકા આવશે, એટલે કે આ રીતે તમારે તૈયારી કરવાની। તેના પછી આવેલ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। દકળંગનો મેળો આવા ખાતે યોજાય છે, એટલે આ વિધાન ખોટું છે। તેના પછી મુનસર તળાવ ધુંધુકામાં આવેલું છે, આ પણ ખોટું। આ બંને ખરા ખોટા ચેપ્ટર 1 માંથી લેવામાં આવેલ છે। પ્રાચીન સમયમાં તક્ષશિલા વિદ્યા પદ્ધતિ, એટલે કે આ વિધાન સાચું છે। માનવીની જરૂરિયાતો મર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે, પણ આ આવશે ખોટું, કારણ કે માનવીની જરૂરિયાતો મર્યાદિત નથી, તે અમર્યાદિત છે, એટલે એ પાઠ 8માં જ લેવામાં આવે છે। પર્યાવરણના રક્ષણની જવાબદારી સરકાર ઉપરાંત આપણી પણ છે, એટલે સાચું છે। એ ચેપ્ટર 9માંથી લેવામાં આવે છે। તેના પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। જે પહેલો છે 11મો પ્રશ્ન, ડોત્તલ કયા તાલુકામાં આવેલું છે? જેનો જવાબ આવશે ધોળકા, જે ચેપ્ટર 3માંથી લેવામાં આવેલું છે પ્રશ્ન। 12મો પ્રશ્ન છે રઘુવંશના રચયિતા કોણ હતા અથવા કે કોણ છે? તેનો જવાબ આવશે કાલિદાસ, જે ચેપ્ટર 4માંથી લેવામાં આવેલ છે। 13મો પ્રશ્ન છે વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક કયા શહેરમાં આવેલ છે? તો એનો જવાબ આવશે જીનીવામાં, જે ચેપ્ટર 16માંથી લેવામાં આવેલ છે। 14મો પ્રશ્ન છે ગરીબી રેખા નક્કી કરવાનું કાર્ય કયા પંચ દ્વારા થાય છે? એનો જવાબ આવશે આયોજન પંચ, જે ચેપ્ટર 17માંથી લેવામાં આવેલ છે। હવે નીચે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની રહેશે। ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર આવેલ છે, તો તેમાં જવાબ આવશે મોટેરા। 16મો પ્રશ્ન છે ખાલી જગ્યામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે, તેમાં જવાબ આવશે બૃહદ સંહિતા। 3 પ્રકારની જમીન ખાલી જગ્યા રાજ્યમાં જોવા મળે છે, 3 પ્રકારની સૌથી વધુ જમીન રાજસ્થાનમાં જોવા મળે છે, એટલે સાચો જવાબ રાજસ્થાન આવશે। હવે 18મો પ્રશ્ન છે મહીસાગર પર ખાલી જગ્યા બહુ હેતક યોજના આવેલ છે, એમાં આવશે વણકા બોરી, અને જે પ્રશ્ન ચેપ્ટર 11માંથી લેવામાં આવે છે। 19મો પ્રશ્ન દેશની 60% કરતાં વધારે લોકો રોજગારી માટે ખાલી જગ્યા પર આધારિત છે, એમાં આવશે કૃષિ, એટલે કે તે ખેતી પર આધારિત છે, અને જે ચેપ્ટર 15માં લેવામાં આવેલો પ્રશ્ન છે। તેના પછી નીચે આપેલા વિકલ્પોનો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। તેમાં પહેલો 20મો પ્રશ્ન છે દુનિયામાં 1 કે 2 સ્થળે મળતું સંસાધન, એટલે કે એકલ સંસાધન, જે ચેપ્ટર 8માં લેવામાં આવેલો પ્રશ્ન છે। 21મો પ્રશ્ન કઈ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે? જેનો જવાબ આવશે કાંપની જમીન, જે ચેપ્ટર 8માં લેવામાં આવેલો પ્રશ્ન છે। હવે 22મો પ્રશ્ન છે ભારતના જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ચૂક્યું છે? એમાં જવાબ આવશે ચિત્તો, જે ચેપ્ટર 9માં લેવામાં આવેલ છે।
30મો પ્રશ્ન કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર પણ કહે છે? તેમાં મિશ્ર અર્થતંત્ર જે ચેપ્ટર 15માં લેવામાં આવેલો છે. હવે છે 24મો પ્રશ્ન. પછી પર્યાવરણની જાગૃતિ અંગે પૃથ્વી પરિષદ કઈ સાલમાં યોજવામાં આવી હતી? આનો જવાબ હશે 1972 જે ચેપ્ટર 16માં લેવામાં આવેલો છે. હવે અહીં વિભાગ બી આપેલ છે. તેમાં તમારે કુલ 13 પ્રશ્નો આવશે. તેમાં તમારે કોઈ પણ 9 પ્રશ્નો લખવાના રહેશે અને પ્રશ્ન ક્રમાંક 25 થી 37 હશે. દરેકના 2 ગુણ ને કુલ ગુણ 18 હશે. અહીં પ્રશ્નો આપેલા છે, તમે તે જોઈ શકો છો. આ પ્રશ્નો અહીં બી છે, તમારે તૈયાર કરી નાખવા. કયો પ્રશ્ન કયા પાઠમાં લેવામાં આવેલ છે તે પાઠ પણ લખેલો છે. જો તમે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન ન કરી હોય તો જોઈન કરી દેજો, કારણ કે ત્યાંથી તમને બ્લુપ્રિન્ટ, આઈબી મોડ્યુલ પેપર, આઈબી પ્રશ્નો જેવી પીડીએફો, મટીરિયલ વગેરે તમને મળી રહેશે. અને વોટ્સઅપ ચેનલ પણ જોઈન કરવાનું ભૂલતા નહીં, કારણ કે ત્યાં પણ આવું ઘણું બધું મટીરિયલ મળે છે. તમે આ સ્કેન કરીને પણ વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. અને જો તમારે લિંકથી જોઈન થવું હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે, ત્યાં તમે જોઈન થઈ શકો છો. ભાઈ પ્રશ્નો આપેલ છે અને તેના ચેપ્ટર આપેલ છે, તે મુજબ તમે તે તૈયારી કરી શકો છો. હવે વિભાગ સી આપેલ છે. તેમાં કુલ 9 પ્રશ્નો આવશે. તેમાં 6 પ્રશ્નો મુદ્દેસર જવાબ લખવાના રહેશે અને પ્રત્યેકના ગુણ 3 હશે અને કુલ ગુણ 18 હશે. હવે વિભાગ ડી આપેલ છે. તેમાં કુલ 47 થી 53 પ્રશ્નો છે. કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે અને 54મો પ્રશ્ન એટલે કે નકશો